टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। રાજકોટની રાજકોટમાં નકલી દસ્તાવેજ કૌભાંડના કેસની તપાસ એસઆઈટીને સોંપવામાં આવી છે। પોલીસ કમિશનરે એસઆઈટીની રચના કરી। સીપી, ડીસીપી, એસીપી અને પીઆઈનો એસઆઈટીમાં સમાવેશ થયો છે। પ્રાથમિક તપાસમાં 17 દસ્તાવેજો સાથે ચેડા થયા હોવાનો ખુલાસો થયો। ખાનગી એજન્સી દ્વારા 19 સબ રજિસ્ટ્રાર કચેરીમાં 2 ઓપરેટર્સ રખાયા છે। કૌભાંડ સામે આવ્યા બાદ દર 6 મહિને ઓપરેટર્સની બદલીનો નિર્ણય દર 6 મહિને બદલી કરી નાખવાનો એજન્સીએ નિર્ણય લીધો છે। મવડી, મઘરવાડા, કાલાવડ રોડની જમીનના દસ્તાવેજોમાં ચેડા કરવામાં આવ્યા છે। જામનગર રોડ, રૈયા રોડ, માંડા ડુંગર વિસ્તારની જમીનના દસ્તાવેજોમાં પણ ચેડા થયા છે। આરોપીઓએ મવડી સર્વે નંબર 194 દસ્તાવેજ બનાવી, જેના કારણે આ ભાંડો ફૂટ્યો। રૈયા ગામની સરકારી જમીનનો દસ્તાવેજ બનાવી નાખતા આ ભાંડો ફૂટ્યો છે। રાજકોટમાં અસલી કચેરીમાં નકલીનો આ વેપલો ચાલતો હતો। આ કૌભાંડની તપાસ હવે એસઆઈટીને સોંપવામાં આવી છે। પોલીસ કમિશનરે એસઆઈટીની રચના કરી છે। તો પ્રાથમિક તપાસમાં 17 દસ્તાવેજો સાથે ચેડા થયા હોવાનો ખુલાસો થયો છે।